એક સવાલ પૂછું, જો કાલે રસ્તા પર અકસ્માત થાય અને તમારી ભૂલ ન હોવા છતાં તમને જ દોષી ઠેરવવામાં આવે, જો પોલીસ રિપોર્ટ, ઇન્સ્યોરન્સ કંપની અને કોર્ટ ત્રણેય સામે તમે એકલા પડી જાઓ, અને જો તમારી પાસે કા હોવી જ તમારી સૌથી મોટી ભૂલ બની જાય, તો તમે શું કરશો? આજે હું તમને એવી વાર્તા કહું છું જે કોઈ ફિલ્મ નથી, પણ આપણા જેવા સામાન્ય માણસની હકીકત છે. મોહનભાઈ સોલંકી એક સામાન્ય મિડલ ક્લાસ માણસ છે, જેમનું આખું જીવન નિયમ પ્રમાણે જીવવામાં જ પસાર થયું છે. સમયસર ટેક્સ ભરવો, સિગ્નલ પર કાર રોકવી, ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવવું અને ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા પોકેટમાં રાખવું, કારણ કે મોહનભાઈ માનતા હતા કે કાયદો પાલન કરશો તો કાયદો તમારી રક્ષા કરશે. પણ એક દિવસ એ જ કાર, એ જ રસ્તો અને એ જ નિયમો તેમના જીવનની સૌથી મોટી લડાઈ બની ગયા. એક સાંજ તેઓ ઓકમાંથી ઘરે જઈ રહ્યા હતા. સિગ્નલ ગ્રીન હતો, સ્પીડમાં કા હતી, સીટ બેલ્ટ બાંધેલો હતો. અચાનક એક બાઇક રાઇડર રોંગ સાઇડથી આવ્યો અને કા સાથે અથડાયો. લોકો ભેગા થયા, બાઇકને ઈજા થઈ, એમ્બ્યુલન્સ આવી, પોલીસ આવી અને મોહનભાઈને લાગ્યું કે હવે સત્ય બહાર આવશે. પરંતુ રિયાલિટી અહીંથી શરૂ થઈ. માં લખાયું, કાર ડ્રાઈવર રિસ્પોન્સિબલ, વિટનેસ કોઈ સાંભળવા તૈયાર નહીં. અને મોહનભાઈ પહેલી વાર સમજ્યા કે અકસ્માત પછી સાચું હોવું પૂરતું નથી, પુરાવા અને કાયદાની સમજ હોવી જરૂરી છે. હોસ્પિટલ બિલ્સ વધતા ગયા, બાઇકના પરિવારે કોમ્પન્સેશન માંગ્યું, ઇન્સ્યોરન્સ કોએ સવેય મોકલ્યો અને પછી એક પત્ર આવ્યો, ક્લેમ અંડર ઇન્વેસ્ટિગેશન. કામાં પડી રહી, ઓફિસ જવાનું બંધ, આવક ઘટી અને ઘરમાં ટેન્શન વધી, કારણ કે મોટર વ્હીકલ એક્ટ મુજબ થર્ડ પાર્ટી કોમ્પન્સેશન આપવું ફરજિયાત હતું, ભલે ભૂલ તમારી ન હોય. એ વચ્ચે પોલીસ ચલાન આવ્યું, એનો આરોપ, જ્યારે સ્પીડ કનો ડેટા કંઈક જુદું જ બતાવતો હતો. લાયસન્સ સીઝ કરી લીધું, ઓના ચક્કર, વોકની ફીસ, ડેટ્સ પર ડેટ્સ, અને મોહનભાઈના મનમાં એક જ સવાલ, મેં નિયમ તોડ્યો નથી, તો પછી સજા કેમ? ઇન્સ્યોરન્સ કોએ ઓકની ક્લોઝસ બતાવી, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય, રિપેર ક્લેમ પાર્શલી રિજેક્ટ, કોઈના નામે પૈસા કાપી લીધા. કેશલેસ પ્રોમિસ્ડ હતું પણ વર્કશોપ પેમેન્ટ માંગતું હતું. અને ત્યાં મોહનભાઈએ મોટર વ્હીકલ એક્ટ 1988 વિશે વાંચવાનું શરૂ કર્યું. હિટ એન્ડ રન પ્રોવિઝન્સ, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, ક્લેમ ટ્રાઇબ્યુનલ MACT, નો ફોલ્ટ લાયબિલિટી, કોમ્પન્સેશન કેલ્ક્યુલેશન, પોલીસ પાવર્સ, લાયસન્સ સસ્પેન્શન, જે અત્યાર સુધી માત્ર પુસ્તકોમાં હતું, એ હવે તેમના જીવનનો હિસ્સો બની ગયું. મોટર એક્સિડન્ટ ક્લેમ્સ એમાં કેસ ગયો, ટાઈમ લાગ્યો, મેડિકલ રિપોર્ટ્સ, ફર કોપી, ઇન્સ્યોરન્સ પોલિસી, ડ્રાઇવિંગ લાયસન્સ, ઓલ ડોક્યુમેન્ટ્સ રજૂ થયા. ઇન્સ્યોરન્સ કંપની અને લોયર સામે ઊભા રહેવું સરળ નહોતું, પણ ધીમે ધીમે એ માન્યું કે એક્સિડન્ટ કન્ટ્રીબ્યુટરી એન્કનો છે. કોમ્પન્સેશન ડિસ્ટ્રીબ્યુટ થયું અને મોહનભાઈને સમજાયું કે કાયદો ધીમો છે, પરંતુ અંધો નથી. આ બધાની વચ્ચે તેમણે એક મોટો પાઠ શીખ્યો, ડેશકેમ વગર આજના રસ્તા અનસેફ છે. ઇન્સ્યોરન્સ ડોક્યુમેન્ટ સમજ્યા વગર પોલિસી લેવી ભૂલ છે. એક્સિડન્ટ પછી સાયલન્સ રાખવું ડેન્જર છે અને મોટર વ્હીકલ એક્ટ માત્ર પોલીસ માટે નથી, સામાન્ય માણસ માટે પણ શિલ્ડ છે. આજે મોહનભાઈ કહે છે કે કાર ચલાવવી માત્ર ડ્રાઇવિંગ સ્કિલ નથી, એ લીગલ રિસ્પોન્સિબિલિટી છે. અને જો તમે મોટર વ્હીકલ એક્ટ જાણતા નથી તો એક એક્સિડન્ટ તમારું આખું જીવન બ્રેક પર મૂકી શકે છે. કારણ કે આ વાર્તા માત્ર મોહનભાઈની નથી, આ દરેક વ્યક્તિની છે જે રસ્તા પર સાચા હોવા છતાં સિસ્ટમ સામે એકલો પડી જાય છે. યાદ રાખજો, રસ્તા પર કા તમારી ઓળખ નથી, પરંતુ કાયદાની સમજ તમારી સાચી સુરક્ષા છે.